શહેરના સન ફાર્મા રોડ ઉપર આવેલી 140 જેટલી સોસાયટીના રહીશો દ્વારા સારા ફાઉન્ડેશનના નેજા હેઠળ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। શહેરના સન ફાર્મા રોડ ખાતેની 140 જેટલી સોસાયટીના રહીશો દ્વારા સારા ફાઉન્ડેશનના નેજા હેઠળ આયોજિત કરાતા સારા નવરાત્રિ મહોત્સવનું આ 9મું વર્ષ છે। આ વર્ષે સનાતન સ્વદેશી સંસ્કૃતિની થીમ ઉપર 15,000થી વધારે ખેલૈયાઓ ગરબે ઘૂમી શકે તેવું સુંદર આયોજન કરાયું છે। જે વિશે માહિતી આપતા સારા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ અનિલસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સ્વરાગ ગ્રુપના જયરાજ જોશી, લીપી રાઠોડ, સરસ્વતી દુધરેજીયાના કંઠે ખેલૈયાઓ માતાજીની આરાધના કરી શકે તેવું આયોજન કરાયું છે। આ વર્ષે મહોત્સવનો મુખ્ય પ્રવેશ દ્વાર 60 બાય 40 ફૂટનો બનાવાયો છે, જેના ઉપર સૂર્ય ભગવાન 7 અશ્વો સાથેના રથ પર સવાર હોય તેવું અદ્ભુત ડેકોરેશન કરાયું છે। આ સાથે મુખ્ય પ્રવેશ દ્વારથી ગરબા ગ્રાઉન્ડ સુધી પહોંચવાના કોરિડોરમાં નિયોન લાઇટનો ઉપયોગ કરીને માતાજીના વિવિધ સ્વરૂપો સાથે શ્રી, સ્વસ્તિક અને ઓમ જેવા હિન્દુ ધર્મના પવિત્ર માનવામાં આવતા ચિહ્નો પણ લગાવાશે। આ સાથે દરેક ખેલૈયાઓ અને દર્શકોને સ્વદેશી અપનાવવાના સંકલ્પ લેવડાવવામાં આવશે। અને તું છે ને ઘરેથી મારી પાણીની બોટલ લઈ લેજે યાર, મારો પાણીનો જગ લઈ લેજે, કારણ કે હજુ મેં ઓફિસ પહોંચ્યો નહીં, ઓફિસ પહોંચતા મને વાર લાગશે, તો મારો ખાલી પાણીનો જગ લઈને આવજે તું। ઘરે જે વોશરૂમ ગઈ હશે એટલે મારો ફોન નહીં ઉપાડતી હે ને। હા ચાલ બોલે બસ બસ શાંત જોરદાર આવો પધારો। સારા ફાઉન્ડેશન નવરાત્રિ મહોત્સવ 2025 આ વર્ષે અમે 9મા વર્ષે પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને આ વર્ષે સન ફાર્મા રોડ સ્થિત સારા ફાઉન્ડેશન નવરાત્રિમાં અમારે આજે આ વખતે મેઇન ગેટ જે છે તે 40 ફૂટ બાય 60 ફૂટનો પ્રવેશ દ્વાર, જેની પર સૂર્ય ભગવાન 7 અશ્વોના રથને પર બેઠા હોય એ રીતનું અમે આખું એક ભવ્ય નિર્માણ કરવા જઈ રહ્યા છે। અને જેવું ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ પ્રવેશ કરશે ત્યારે એમને આપણા સનાતન સંસ્કૃતિના દર્શન થાય, એવા માતાજીના વિવિધ સ્વરૂપો, ચિહ્નો અને એને બધાની પ્રસ્તુતિ આપણે આ વખત કરવા જઈ રહ્યા છે। અને ગરબા ભવ્ય ગરબા કરવા 15,000થી 16,000 પબ્લિક આજે રમે ખેલૈયાઓ એ રીતની અમે આયોજન કર્યું છે। અમારા સોસાયટીના જે વિસ્તારના જે લોકો છે આપણી સામે જ આપણી મા, બહેન, દીકરીઓ રમે એ જ અમારું જે થીમ છે એની પર અમે આ વખત ગરબા કરવા જઈ રહ્યા છે। દર વર્ષે જેમ આ વર્ષે પણ અમે એક ઉદ્દેશ સાથે ચાલી રહ્યા છે, એટલે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે આપણા દેશવાસીઓને આહ્વાન કર્યું છે કે સ્વદેશી અપનાવો, તો આ વખતે અમે સનાતન, સ્વદેશી અને સંસ્કૃતિ, સનાતન ધર્મની અહીંયા તમને ઝાંખી જોવા મળશે અને લોકોને અમે અહીંયા શપથ લેવડાવીશું રોજે કે આપણું સ્વદેશી વસ્તુઓનું આપણે સ્વીકાર કરીએ અને સંસ્કૃતિનું આ રીતે આપણે સુંદર એક નજરાણું લોકોને આપણે પ્રસ્થાપિત કરીશું। મારું નામ અનિલસિંહ સુરેશસિંહ ચૌહાણ, સારા ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ।